ચાલો જાણીએ આજના સમાચાર। ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા ખાતે તારીખ 28 અને 29 ડિસેમ્બર 2025ના રોજ ભક્તિભાવપૂર્વક ઉજવાયો BAPS સ્વામિનારાયણ મંદિરનો દશાબ્દી ઉત્સવ। આ ઉત્સવ નિમિત્તે યોજાયેલી શોભાયાત્રામાં ભક્તોએ પ્રેરક પ્રસ્તુતિઓ દ્વારા દશાબ્દી ઉત્સવનો જયઘોષ કર્યો। સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞમાં ગીર ગઢડા અને આસપાસના ગામોના યજમાનોએ લાભ પ્રાપ્ત કર્યો। જૂનાગઢના BAPS વિદ્યામંદિરના બાળકોએ કીર્તન ભક્તિ રજૂ કરી। પાટોત્સવ સભામાં ગીર ગઢડા અને ઉનાના બાળકો યુવકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા મંદિરનો મહિમા રજૂ કર્યો। સભામાં ઉપસ્થિત 2000 કરતાં વધુ ભક્તો ભાવિકોએ પૂજ્ય નારાયણ મુનિદાસ સ્વામી અને સંતોના વક્તવ્યનો લાભ પ્રાપ્ત કર્યો। મહારાષ્ટ્રના ધુલે સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા તારીખ 28/12/2025ના રોજ પૂજ્ય જ્ઞાનેશ્વરદાસ સ્વામીની ઉપસ્થિતિમાં યોજાઈ વિશેષ સત્સંગ સભા। બાળકો અને યુવકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત બાદ સૌને પૂજ્ય જ્ઞાનેશ્વરદાસ સ્વામી અને પૂજ્ય આનંદ જીવનદાસ સ્વામીના પ્રેરક વક્તવ્યનો લાભ પ્રાપ્ત થયો। ધોળકામાં BAPS સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ ઉત્સવના ઉપક્રમે તારીખ 25થી 28 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાઈ કૃતજ્ઞતા વિષયક પારાયણ, જેમાં પૂજ્ય નારાયણ ચરણદાસ સ્વામીએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગોની સ્મૃતિ સાથે વિશેષ લાભ આપ્યો। આ પારાયણમાં ભક્તો ભાવિકો સાથે ધોળકાના ધારાસભ્યશ્રી અને નગરપાલિકાના પ્રમુખશ્રીએ ઉપસ્થિત રહી ધન્યતાનો અનુભવ કર્યો। તેલંગાણામાં સિકંદરાબાદના BAPS સ્વામિનારાયણ મંદિરે સન 2026ના પ્રારંભે તારીખ 1/1/2026ના રોજ દર્શને પધાર્યા હજારો ભક્તો ભાવિકો। 20,000થી વધુ સ્થાનિક ભક્તોએ ભગવાનના દર્શન અભિષેકનો લાભ પ્રાપ્ત કર્યો। સાથે સંત પરમ હિતકારી વિષયક વિડીયો શો દ્વારા સાચા સંતનો મહિમા અને વ્યસન મુક્તિના પ્રદર્શન દ્વારા સદાચારયુક્ત જીવનની પ્રેરણા પ્રાપ્ત કરી। BAPS સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો BAPS પ્રકાશ એપ સાથે।